टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત કરીએ તો આદમપુર એરબેઝ પહોંચ્યા છે પીએમ મોદી। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આદમપુર એરબેઝ ખાતે અત્યારે પીએમ મોદી પહોંચ્યા હોવાની વિગત। પીએમ મોદી આદમપુર એરબેઝ ખાતે પહોંચ્યા છે, જેની આ તસવીરો સામે આવી રહી છે। એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે। જવાનોને મળ્યા પીએમ મોદી અને જવાનોનો જોમ અને જુસ્સા અહીંયા વધારવામાં આવ્યો। આતંકવાદ સામે લડી લેવા માટે ભારત બધી જ રીતે તૈયાર છે અને તેનું આ ઉત્તમ ઉદાહરણ। પીએમ મોદી આજે એરબેઝ ખાતે પહોંચ્યા અને તે બાદ જવાનો સાથે તેઓએ જે મુલાકાત કરી, આદમપુરના જવાનો, બીએસએફના જવાનો સાથે તેઓએ જે મુલાકાત કરી તેની આ તસવીરો સામે આવી છે। આદમપુર એરબેઝથી સીધી એક્સક્લુઝિવ તસવીર અમે આપને આ બતાવી રહ્યા છે, જ્યાં એરબેઝના જવાનો સાથે તેઓએ મુલાકાત કરી। એરબેઝના જવાનોમાં પણ જે ખુશીનો માહોલ હતો પીએમ મોદીના આગમનથી તેઓના ચહેરા પર તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને જવાનોનો જોમ અને જુસ્સા તેઓએ વધાર્યો હતો। એરબેઝ ખાતે મોટી સંખ્યામાં જવાનો પણ પીએમ મોદીને આવકારવા માટે પહોંચી ગયા અને આ તસવીરો, મોટી સંખ્યામાં એરબેઝના જવાનોની વચ્ચે પીએમ મોદીની આ તસવીર, જવાનોનો જોમ અને જુસ્સા પીએમ મોદીએ વધાર્યો છે। આ મુલાકાત દરમિયાન આદમપુર એરબેઝથી આ સીધી એક્સક્લુઝિવ તસવીર આપને બતાવી રહ્યા છે। જવાનો સાથેની ખાસ મુલાકાત પીએમ મોદીની। આદમપુર એરબેઝથી આ સીધી એક્સક્લુઝિવ તસવીર આપને બતાવી રહ્યા છે। પીએમ મોદી આદમપુર એરબેઝ ખાતે પહોંચ્યા અને ત્યાં એરબેઝ પર જવાનો સાથેની તેઓની આ મુલાકાત ઘણી જ મહત્વની। જવાનોના જોમ અને જુસ્સાને તેઓએ વધાર્યું અને જવાનોના ચહેરા પર પણ પીએમ મોદીના આગમનથી ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેની પણ આ એક તસવીર સામે આવી રહી છે। એરબેઝ ઉપર જવાનોને પીએમ મોદી મળ્યા। ખૂબ જ મોટા આ સમાચાર। આદમપુર એરબેઝ પહોંચ્યા છે પીએમ મોદી, જવાનો સાથે તેઓએ મુલાકાત કરી। તેઓની આ મુલાકાત ઘણી મહત્વની। એરબેઝ ઉપર જવાનોને પીએમ મોદી મળ્યા। પાકિસ્તાને આદમપુર એરબેઝ ઉડાવ્યાનો દાવો કર્યો। પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા અને ત્યાંથી સમગ્ર ભારત દેશ અને આખા વિશ્વને સંદેશો પાઠવ્યો। એક બાજુ પાકિસ્તાન બાંગડા ફૂંકી રહ્યું છે કે અમે આદમપુર એરબેઝ જ ઉડાવી નાખ્યું, અને અત્યારે પીએમ મોદી આદમપુર એરબેઝ ખાતે પહોંચ્યા છે અને જેની સૌથી પહેલી એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે। આદમપુર એરબેઝથી જ અત્યારે આ તસવીરો જે સામે આવી રહી છે। પીએમ મોદી એરબેઝ ખાતે પહોંચ્યા અને જવાનો સાથે તેઓએ મુલાકાત કરી અને આ એ જ સંદેશો આપવા જઈ રહ્યો છે સમગ્ર ભારત દેશ અને આખા વિશ્વને કે પાકિસ્તાન પોતાના દેશમાં અને વિશ્વમાં જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે। જે એરબેઝને ઉડાવવાની વાત પાકિસ્તાન કરી રહ્યું હતું, આ એ જ એરબેઝની તસવીરો સામે આવી રહી છે। પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા, જવાનો સાથે મુલાકાત કરી। આ એ જ એરબેઝ છે જ્યાંથી પાકિસ્તાન, જેના માટે પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું હતું કે અમે આદમપુર એરબેઝને ઉડાવી નાખ્યું છે, પરંતુ આ તસવીર, આ સણસણતો જવાબ પાકિસ્તાનને અને જે લોકો વચ્ચે પાકિસ્તાને જુઠ્ઠાણું ફેલાવ્યું છે તેને આદમપુર એરબેઝ આજે પીએમ મોદી પહોંચ્યા। એરબેઝ સુરક્ષિત છે, એરબેઝ પર તમામ જવાનો પણ સુરક્ષિત છે, તેનો આ વૈશ્વિક રીતે સંદેશો, સમગ્ર દેશવાસીઓને પણ સંદેશો। પાકિસ્તાન ભલે પોતાના દેશમાં જુઠ્ઠાણું ફેલાવતું હોય, પરંતુ સત્ય હંમેશા બહાર આવે જ છે અને આદમપુર એરબેઝ આજે પીએમ મોદી પહોંચ્યા, જવાનો સાથે મુલાકાત કરી અને આ મુલાકાતે જવાનોમાં જોમ, જુસ્સા અને ઉત્સાહને વધારી દીધો અને આ એ જવાનોના મોઢા પર એ ઉત્સાહ અને ચમક પણ દેખાઈ રહી છે। પીએમ મોદીના આવવાથી જવાનોમાં જે ખુશીનો માહોલ જોવા મળ્યો। આદમપુર એરબેઝની આ એ તસવીરો, જે તસવીર પોતાનામાં જ ઘણું બધું કહી જાય છે। પાકિસ્તાને એવું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું પાકિસ્તાની મીડિયામાં, પાકિસ્તાનના લોકો, પાકિસ્તાનના નાગરિકોને કે અમે આદમપુર એરબેઝ ઉડાવી નાખ્યું છે, અમે પણ ભારતને જડબાતોડ જવાબ આપ્યો છે, પરંતુ જો એ પાકિસ્તાનના નાગરિકો સુધી આ દ્રશ્યો પહોંચતા હોય અને એ ભારતના પણ એ લોકો કે જે લોકોએ પણ આ અફવાને સાચી ગણી લીધી હતી, તમામ લોકો માટે આ સણસણતો જવાબ આદમપુર એરબેઝ પીએમ મોદી પહોંચ્યા અને જવાનો સાથે તેઓએ મુલાકાત પણ કરી અને જવાનોના ચહેરા પર જોમ, જુસ્સા અને ઉત્સાહ જોવા મળ્યો। વધુ માહિતી મેળવીએ આઉટપુટ એડિટર જીગર અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। જીગર, જે પાકિસ્તાને જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કર્યું અને આજની સવારે એ જ તમામ લોકોને જે અફવાઓ પર વિશ્વાસ કરી લીધો હતો એ લોકોને આ સણસણતો જવાબ મળ્યો। આદમપુર એરબેઝ પહોંચ્યા પીએમ મોદી।
બિલકુલ, અહીં જવાનોના જુસ્સા વધારવાની વાત છે, અહીં દેશ હિતની વાત છે, અહીં રાષ્ટ્ર હિત માટે જે જવાનો સરહદ પર સુરક્ષા કરે છે એમને મળીને તેના મનોબળને વધારવાનો આ એક પ્રયત્ન અને આ પ્રયાસ. કારણ કે તમે જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાથી એ વાતને માને છે. તમે સિયાચીનમાં જવાની વાત હોય, એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે ઉજવણી કરવાની વાત હોય કે તમામ જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા જવાનોનો ઉત્સાહ વધારતા રહ્યા છે. અને આ જે વસ્તુઓ છે એ તમામ વસ્તુઓ એ સાથે કનેક્ટ કરી શકાય કે કેવી રીતે ભારતના જવાનોનો જુસ્સા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં વધારી રહ્યા છે. કારણ કે જેટલી પણ તસવીરો આવી અને આ મનોબળ વધારવાની વાત છે, આ દુશ્મન દેશને એ કહેવાનો સંકેત પણ છે કે અહીં જો તમે થોડી ઘણી પણ હરકત કરી તો એના પરિણામ તમારે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે બોર્ડર પર જઈને અથવા તો આ જવાનોની સાથે વાતચીત કરતા હોય ત્યારે એટલું ચોક્કસ સમજી શકાય કે આ ખૂબ મહત્વપૂર્ણ બાબત એટલા માટે કહી શકાય કારણ કે લશ્કર અને જે આખી અત્યાર સુધી ઘટનાઓ સર્જાઈ અને આતંકવાદી જેટલા પણ હુમલા થયા એની વચ્ચે પીએમ મોદીની આ જવાનો સાથે મુલાકાત અને આદમપુર જે એરબેઝ છે ત્યાં પ્રધાનમંત્રી જવાનો સાથે મુલાકાત કરી છે. બીજું કે પીએમ મોદી અને આ સેનાના જવાનો વચ્ચેની આ મુલાકાત એક સંદેશ પણ એ વાતનો છે કે કેવી રીતે દુશ્મનને બાત આપવા માટે ભારતીય સેના શૌર્ય અને શક્તિ સાથે આગળ વધનારી સેના છે. બીજું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચ્યા અને અહીં ઉપર એક વાક્ય પણ લખેલું છે કે વાય એનિમી પાયલોટ્સ ડોન્ટ સ્લીપ વેલ, એને સાથે એ પણ સમજવા જેવું છે કે આ તસવીરો આ જે જવાનોના ઉત્સાહ વધારવાની વાત છે. અને આદમપુર એરબેઝ કે જ્યાં તમામ એરફોર્સના જેટલા પણ આપણા જવાનો છે એ પોતાની ફરજ અદા કરતા હોય છે. અને તસવીરોની અંદર જુઓ, આજુબાજુ એ ચહેરા પર ચમક દેખાઈ રહી છે અને વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એરફોર્સના જવાનો સાથે વાતચીત કરતા અને તેમનો જુસ્સો વધારતા અહીં આપણને જોવા મળી રહ્યા છે. ગઈકાલનું તેમનું દેશવાસીઓનું સંબોધન, આજે અહીં એરબેઝ પર જઈને આ જે જવાનો છે તેમની સાથે મુલાકાત કરવી, એટલે ઘણું બધું આ તસવીરો પરથી ચોક્કસ કહી શકાય. અને આદમપુર એરબેઝ જવાનોને મળીને જુસ્સા વધાર્યો છે, ઉત્સાહ વધાર્યો છે. અને ગઈકાલે જ્યારે ડીજીએમઓની પ્રેસ કોન્ફરન્સ હતી એની અંદર પણ જેટલા પણ સંવાદો થયા, જેટલી પણ વાતો કરવામાં આવી અને એની અંદર સેનાના શૌર્યની વાત હતી, એની અંદર સેનાના સાહસની વાત હતી, એની અંદર નેવી, આર્મી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની જવાનોની જે શક્તિ છે એના. બિલકુલ જીગર, આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ આશિષજી પણ જોડાઈ ચૂક્યા છે. આશિષજી, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ કેપિટલમાં. અને આ સૌથી મોટો સંદેશ સમગ્ર વિશ્વને, આદમપુર એરબેઝ પીએમ મોદી પહોંચ્યા અને તમામ જવાનોનો જોમ અને જુસ્સા વધાર્યો, એની અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે. એ નાપાક પાકિસ્તાન જે કહી રહ્યું હતું કે અમે આદમપુર એરબેઝને ઉડાવી દીધું, અને આજે પીએમ મોદી વહેલી સવારે એ જ એરબેઝ પર પહોંચ્યા અને જવાનોના જોમ અને જુસ્સાને વધાર્યો. આ તસવીરો સામે આવી રહી છે, શું આપની પ્રતિક્રિયા? આપણે પહેલેથી કહી રહ્યા છે કે પાકિસ્તાન જે બી મીડિયામાં બોલી રહ્યું છે કે એની પ્રેસ કોન્ફરન્સમાં જે બોલી રહ્યું છે બધું ફેકમ ફેક છે. વિડીયો ગેમની ક્લિપો ઓન કરીને લોકોને બતાવ્યું છે કે અમે આવું કરીએ, તો આનાથી વધારે બુદ્ધિનું પ્રદર્શન જે કર્યું છે ને એ કદાચ કોઈ ગાંડો હોય ને તો એ બી નહીં કરી શકે જે પાકિસ્તાન વાળાઓ અત્યારે કરી રહ્યા છે. અને સેકન્ડલી, આદમપુર એરબેઝ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ સિગ્નિફિકન્ટ એરબેઝ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ ઓન પાકિસ્તાન બોર્ડર. હવે અત્યારે આપણા પ્રધાનમંત્રી ખુદ ત્યાં ગયા છે. આ લોકો એવી અફવા ફેલાવતા હતા કે અમે આટલા એરબેઝ ઉડાવી દીધા, પેલા એરબેઝ ઉડાવી દીધા, અને એવરીથિંગ ઇઝ ઓલ રાઈટ. તમે જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી ત્યાં જઈ રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, ભારતીય વાયુસેનાના જવાનો સાથે વાત કરી રહ્યા છે. તેમનું મનોબળ કેટલું હાઈ છે એ તો દેખાઈ જ રહ્યું છે. અને પ્રાઇમ મિનિસ્ટરની વિઝિટ પછી ઓર ઉપર જતું રહેશે. દે આર કમિટેડ ટુ ડિફેન્ડ ધ મધરલેન્ડ. અને આ જ વસ્તુ અત્યારે આખી દુનિયા સામે આવી ચૂકી છે. તો વન મોર લાઈ ઓફ ધ પાકિસ્તાન ઇઝ નાઉ બીન એક્સપોઝડ. એન્ડ ફરી કહેવાય ને, પાકિસ્તાન ઓલરેડી ઝૂકેલું હતું એને ઓર ઝુકાવી દીધું. મારીને હવે છેક જમીનની અંદર ઘુસાડી દઈશું નહીં, ને ત્યાં સુધી આપણે રોકાવાનું નથી. આ કન્ટિન્યુ જ રાખવું પડશે. બિલકુલ આશિષજી, હવે વાત કરીએ સર કે આખા ઘટનાક્રમમાં તમે જુઓ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કાલે આવવું, દેશને સંબોધન કરવું અને એ કહેવું કે અમારું ઓપરેશન પૂરું થયું નથી. જો આતંકવાદીઓ પોતાની ગતિવિધિઓ આ પ્રકારે ચાલુ રાખશે તો એના પ્રત્યાઘાતો સહન કરવા માટે પાકિસ્તાનને તૈયાર રહેવું પડશે અથવા તો આતંકીઓ તૈયાર રહેવું પડશે. બીજું, ગઈકાલે દેશવાસીઓને સંબોધન કરવું, આજે વહેલી સવારે સીધું એ આદમપુર એરબેઝ પર પહોંચ્યું. આપે કહ્યું કે પાકિસ્તાન અને ભારતની બોર્ડર પર આ આખો એરબેઝ આવેલો છે અને વાયુસેના સક્ષમ અને શક્તિ સાથે હંમેશા પ્રદર્શન કરતી રહી છે. અને એ સંદર્ભમાં જ્યારે જવાનોની વચ્ચે તમે તસવીરો સર જુઓ તો ખ્યાલ આવે કે આજુબાજુ જેટલા પણ ઓફિસર છે, જેટલા પણ જવાનો છે, એમની અંદર એક જોશ હાઈ કરવાની આ વાત છે. આપે સરસ વાત કરી કે હાઈ થઈ ગયો છે તમામ જવાનોનો જોશ. અને આ તસવીરો મને લાગે છે કે પાકિસ્તાનની અંદર જ્યારે જોવાશે અથવા તો એ લોકો દેખશે તો એની પ્રત્યુત્તર પણ આવશે કે ખરેખર ભારત સામે પડવું એ તેમની સૌથી મોટી ભૂલ હતી.
એક્ઝેક્ટલી, મને તો લાગે છે આ તસવીરો અત્યારે લાઈવ જઈ જ રહી હશે. કોઈને કોઈ એવી ચેનલ છે જે ત્યાં આગળ આ ન્યૂઝ પહોંચાડી રહ્યું હશે અને પાકિસ્તાન વાળાઓને ખબર હવે પડી રહી છે કે ભાઈ કેટલું જુઠ્ઠાણું અમે જે ફેલાવ્યું છે, એક એક કરીને રોજ એક બે કરીને ભારત આ જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરી રહ્યું છે. રાઈટ. બીજી વસ્તુ, જ્યારે કાલે પ્રધાનમંત્રીએ જે આખી બ્રીફિંગ કર્યું આખા દેશને, અને એના પછી એમાં એક નવું એક ચેપ્ટર લખાઈ ગયું છે, ન્યૂ નોર્મલ, એક ન્યૂ ડોક્ટ્રિન લખાઈ ગઈ છે ટુ ડીલ વિથ ધ ટેરરિસ્ટ એન્ડ ટેરરિઝમ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ પ્લેસ વેર યુ બિલોંગ. તમે પાકિસ્તાનના ગવર્મેન્ટમાં છો કે તમે પાકિસ્તાનની મિલિટરીમાં છો કે તમે પાકિસ્તાનની ISIમાં છો, તમે ક્યાંય પણ છો, તમે ભારત દેશના દુશ્મન છો તો તમે તૈયાર રહો. हम घुसेंगे, हम मारेंगे, हम तोड़ेंगे, हम फोड़ेंगे. तुम्हें हूर से मिलना है, तुम्हारी हूरों से हम मिला देंगे. બિલકુલ એક અહીં તસવીરની અંદર સર, એક તસવીરની અંદર અહીં લખવામાં આવ્યું છે કે વાય એનિમી પાયલોટ્સ ડોન્ટ સ્લીપ વેલ. આ તસવીર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર, મને લાગે છે કે આ શબ્દો પાકિસ્તાન માટે કાફી છે. એક્ઝેક્ટલી, સેલ્ફ એક્સપ્લેનેટરી છે, એમાં તો મારે કઈ બોલવાની જરૂર નથી. પણ ધ થિંગ ઇઝ બહુ ક્લિયર મેસેજ છે, શોર્ટ અને સ્વીટ. જેમ અત્યાર સુધીની આપણી બધી પ્રેસ કોન્ફરન્સીસ રહી છે કે જેટલું મિલિટરી ઓફ એક્શન ઓફેન્સની અથવા તો આર્મ ફોર્સિસની જે બ્રીફિંગ રહી છે, સેમ લાઇન ઓફ ઓપરેશન્સમાં કે સેમ લાઇન ઓફ એક્શન્સમાં અમને ઓર એક મેસેજ આપી દીધો છે કે ધીસ ઇઝ વોટ વી ફીલ અબાઉટ પ્રોટેક્ટિંગ અવર નેશન, ધીસ ઇઝ વોટ વી મીન ટુ ડીલ વિથ ધ ટેરરિઝમ, ધીસ ઇઝ હાઉ વી આર નાઉ ગોઈંગ ટુ એપ્રોચ વિથ ધ ટેરરિઝમ. બિલકુલ સર, જયદેવ જોશી જોડાય છે, કેપ્ટન જયદેવ જોશી. સર, સ્વાગત છે. સૌથી પહેલા ઓપરેશન સિંદૂર, હવે વાયુસેનાના જે જવાનો છે તેમના લલાટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ તિલક, અને કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર બાદ જે સેનાના જોમ અને જુસ્સાની વાત હતી, અને તમે જુઓ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે એ એરબેઝ પર કે જેને ઉડાવી દેવાનો દાવો પાકિસ્તાન કરતું હતું. હવે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું એરબેઝ, અને ત્યાં આદમપુર આખું એરબેઝ, અને ત્યાંથી જેટલા આદમખોરો હતા એમને આ સીધો સંદેશ. સર, કાર્યના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ જયદેવ જોશી અમારી સાથે થોડીક જ વારમાં જોડાશે. ટેકનિકલ ક્ષતિઓના કારણે તેઓનો અવાજ નથી આવી રહ્યો, પરંતુ આ તસવીર એ તમામ લોકો માટે ઘણી જ મહત્વની. જે લોકોએ અફવાઓ પર વિશ્વાસ કર્યો હતો કે પાકિસ્તાને આદમપુર એરબેઝ ઉડાવી નાખ્યું, આજે એ જ જગ્યા ઉપર PM મોદી પહોંચ્યા અને સમગ્ર દેશ સહિત વિશ્વને સંદેશો પણ આપ્યો. મહત્વની વાત એ કે ત્યાં હાજર જવાનોનો જોમ અને જુસ્સા પણ તેઓએ વધાર્યો. એ જવાનોના ચહેરા જ કહી રહ્યા છે કે તેઓમાં કેટલો ઉત્સાહ છે PM મોદીના આગમનથી. જી જી કે બિલકુલ હેતવી, અહીં તસવીરોમાં ઘણું બધું કહી જાય છે. ને અગાઉ આપણે જ્યારે આશિષ સર સાથે વાતચીત કરતા હતા, તેમનું હાસ્ય બતાવતું હતું કે કેવી રીતે પાકિસ્તાનને અહીંથી આ જડબાતોડ જવાબ મળ્યો છે. અહીં કેપ્ટનશીપની વાત છે, અહીં લીડરશીપની વાત છે, અને જ્યારે દેશના પ્રધાનમંત્રી જ જવાનોનો ઉત્સાહ આ રીતે વધારતા હોય અને એ એરબેઝ પર જઈને વધારતા હોય અને એમ કહેતા હોય કે તમારે આગળ વધો, હું તમારી પાછળ ઊભો છું, આના કરતા વધારે મોરલ અપ કરવાની બીજી કોઈ વાત ન હોઈ શકે. અને આદમપુર એરબેઝ જ્યારે અહીં પહોંચ્યા હોય અને એ તમે જેટલી પણ તસવીરો અહીં આવી, અને એમના જે કેપ પહેરી છે એ પણ ઇન્ડિયન એરફોર્સની કેપ, અને એ ત્રિશુલ ચિહ્ન, અને એ સંકેત આપે છે કે દુશ્મન ગમે તે જગ્યાએ ગમે તે હોય, ભારતીય વાયુસેના તેને શોધીને આ જ રીતે ઠાર કરે છે. અને એની અંદર તમે જુઓ કે ગઈકાલે જ કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ પ્રેસ કોન્ફરન્સ થઈ, જેટલી ત્રણેય જે DGMઓ હતા એમને વાતચીત કરી, તેમની શબ્દોની અંદર ઘણું બધું હતું. અને એક સંદેશ ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગઈકાલના રાષ્ટ્ર જે સંબોધન હતું તેમાં પણ હતો કે બીજી કોઈ વાત નહીં, POKનો મુખ્ય મુદ્દો રહેશે, આતંકવાદ સિવાય બીજી કોઈ વાત થશે નહીં, અને જો આતંકવાદીઓ આ પ્રકારે પ્રહાર કરશે તો ભારત તેનો જવાબ આપશે. અને આદમપુર એરબેઝની આ સીધી તસવીરો, અને એના પરથી એટલે ચોક્કસ સમજી શકાય હેતવી કે જે પાકિસ્તાન જે હવા ત્યાં મારી રહ્યું છે, પાકિસ્તાન જે ખોટા વાદા કરી રહ્યું છે, દાવાઓ કરી રહ્યું છે, અને પોતાના દેશના લોકોને જ ભ્રમિત કરવાનું જે કામ કરી રહ્યું છે, એની વચ્ચે મને લાગે છે કે બિલકુલ જીગર, આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી પણ જોડાઈ ચૂક્યા છે. જયદેવજી, ખાસ કરીને જે આ તસવીરો સામે આવી છે, PM મોદી ખાસ કરીને આદમપુર એરબેઝ પહોંચ્યા છે, જેની આ તસવીરો અને જવાનોના ચહેરા પર જોમ અને જુસ્સા, આ તસવીરોને લઈને આપ શું કહેશો? જી, ચોક્કસપણે આ જે પોઝિટિવિટી, આ જોશ, આ બોડી લેંગ્વેજ જે આપણે જોઈ રહ્યા છીએ, અને જે રીતે ઇન્ફોર્મલ રીતે પ્રધાનમંત્રી મોદીજી મળ્યા છે, જનરલી બહુ અઘરું હોય છે કે આ સિક્યોરિટી પ્રોટોકોલ્સના કારણે પણ, અને
આર્મ ફોર્સીસના કે સ્પેશિયલ ડિસિપ્લિનના કારણે પણ ઘણી વખત આવી રીતે મળવાનું થઈ શકતું હોતું નથી. પણ અત્યારે જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, જીગરજી પણ આપણી સાથે છે, હેતવીજી આપણે પણ ખૂબ જે ડિસ્કશન કર્યું છે કે જે આત્મીયતા અને એ આત્મીયતાના કારણે જે કોન્ફિડન્સ નેચરલી એમનામાંથી આવતો હોય છે એ ખૂબ જરૂરી છે. ને એ સમયે આ રીતની આત્મીય મુલાકાત દરેક કેડરના એરફોર્સના એરમેનથી માંડીને જુનિયર કમિશન્ડ ઓફિસરથી માંડીને અધિકારીઓ સુધી, એમાં પણ ફ્લાઇંગ બ્રાન્ચ અને બધી બ્રાન્ચની સાથે આ પ્રકારની મુલાકાત એ આપણા એરબેઝના જવાનોનો અને સ્પેશિયલી આદમપુર એરબેઝ, જીગરજી કદાચ આપણી સાથે છે તો જીગરજી આ આદમપુર એરબેઝ જ હતો જેની આસપાસ ખૂબ બધા જુઠ્ઠાણાઓ પાકિસ્તાન ફેલાવી રહ્યું હતું. ત્યાં જ જઈને આ પ્રકારે આ મુલાકાત કરવી ખૂબ જ સૂચક પણ છે અને દરેકનો, માત્ર આ જવાનોનો નહીં, આ તંગદિલીના દિવસોમાં આ જવાનોના પરિવારજનો પણ ખૂબ જ ઇમોશનલી ચાર્જડ સ્થિતિમાં રહ્યા હશે, તો એમનો પણ ઉત્સાહ વધારનાર આ મુલાકાત છે. બિલકુલ જયદેવજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. અને આ તસવીરે આદમપુર એરબેઝની અને આ એ જવાનોના ચહેરા કે જેના પર પીએમ મોદીના આગમનથી, પીએમ મોદીની આ મુલાકાતથી જે જોમ અને જુસ્સા તેઓનો વધ્યો છે, જે ઉત્સાહમાં વધારો થયો છે, તે ચહેરા પર ચમક પણ સામે આવી રહી છે.